ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, જોર્નાલ de Lille જીર પાજ 4 નંબરના પેજ ઉપર અને લે quotidien પાજ 4 et 5 ઉપર, quotidien છાપું 4 અને 5 નંબરના પાનાઓ ઉપર બંને સમાચાર પત્રોએ તેમના કુવેર્ત્યુરમાં મુખ પૃષ્ઠ ઉપર પણ મોટા અક્ષરે તે છાપ્યું છે અને અંદરમાં લખે છે કે લે પોર ખાતે એક 36 વર્ષની ઔરત 3 બચ્ચાઓની માનો એક મરદે ચાકુના 2 ઘા કરીને ભાગી છૂટ્યો. આ સ્ત્રીને તેનાથી મોત નીપજ્યું, પણ મરવા પહેલાં તેના ખૂનીનું નામ પુકારી શકી. આવા અકસ્માતો અવારનવાર અહીં રેયુનિયો ટાપુ ઉપરમાં થતા રહે છે અને વધુ ભાગ્યે તેમના કારણો બિલકુલ નજીવા હોય. જાનવરને જબા કરવો અને ઇન્સાનને મારવું એ બરાબર છે. અમાનુષ્યતા, ક્રૂરતા અને રાક્ષસીભરી હાલત કેટલી વધી ગઈ છે. સેમ્પલના નવીનમાં જોર્નાલ de Lille લખે છે, પાના 6 ઉપર પાજ 6 ઉપર એક ખૂણામાં, કે જે મર્દનું નાના વિમાન ચલાવતા ULM ના અકસ્માતથી જે મોત થયું હતું તેની ઓટોપ્સી શબ પરીક્ષણ થઈ ગયું છે અને આજ બપોર બાદ લગભગ 4 વાગ્યે સેમ્પલ ખાતે તેની દફન વિધિ કરવામાં આવશે. જ્યારે કે જે બાઈ આમાં પોતાની જાન ગુમાવી છે તેના શબને ફ્રાન્સ તરફ મોકલવામાં આવશે. પાજ 8 નંબરનો પેજ ફેરવીએ તો ત્યાં એક બીજા સમાચાર મળશે કે એક બાઈનો, એક સ્ત્રીનો સેમ્પલની સરકારી હોસ્પિટલમાં ઓપરેશન થયો હતો, પરંતુ અંદરમાં રૂ કોમ્પ્રેસનો એક કટકો ભૂલાઈ જવાથી જખ્મ બંધ કરી દેવામાં આવ્યું. તેનો દુખાવો વધતો ગયો. તપાસ કરતાં ભૂલ જોવામાં આવી અને બીજી વખત ફરી ઓપરેશન થયો. તે વિશેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. માટે ઓપરેશન વખતે અને પછી પણ બહુ જ ખબર રાખવાની. દુખાવો થાય તો ડીલ કરવો નહીં. રેડિયો કિરણો સરખા કરાવવા. અત્યારે તો તેની ઘણી શોધ વધી ગઈ છે. ઇન્ડિયાના નવીનમાં જીર જોર્નાલ de Lille પાજ 54 નંબરના પેજ ઉપર જણાવે છે કે યોગિનીની પ્રતિમા, મૂર્તિ, કે જે સ્ત્રી દેવતા છે, શરીર ઇન્સાનનું પણ માથું ભેંસનું, લગભગ 1.5 મીટર લંબાઈ અને 400 કિલો તેનો વજન છે. સાલ અને તારીખ માલુમ નથી. લોખારી નામની મંદિર ઉત્તર પ્રદેશમાં ચોરી લેવામાં આવી હતી. એટલે માણસો ખુદાને પણ ચોરી જાય છે. આડકતરી રીતે ગેરકાયદેસર ફ્રાન્સમાં દાખલ થઈ અને એક જૂની વસ્તુઓનો સંગ્રહ કરનાર કોલેક્શનર તેનું ખરીદ કર્યું. અત્યારે ફ્રાન્સ સરકારે તેને દિલ્હી ખાતે ન્યૂ દિલ્હીમાં પ્રદર્શન વાસ્તે એક્સપોઝિશનમાં મોકલી આપી છે. કહે છે કે આજથી 1000 વર્ષ અગાઉ તેની પ્રાર્થના ઇન્ડિયામાં થતી હતી. ઇન્ડિયાએ આવી ઘણી મૂર્તિઓ ગુમાવી છે. વ્રિશાનાના યોગિનીની પ્રતિમાઓ ઇંગ્લેન્ડ, અમેરિકા અને કેનેડામાં જોવા મળે છે. જે લોકો આતંકવાદ, ટેરોરિઝમના ભોગ બન્યા છે તેનો ગઈકાલ ઉજવણી દિન હતો ફ્રાન્સ ખાતે અને તે સમયે ગૃહમંત્રી આંતરિક પ્રધાન મિનિસ્ટર de l'Intérieur માન્યુએલ વાલ્સ પોતાના પ્રવચનની અંદરમાં કહ્યું હતું કે ત્રાસવાદી, ભયજનક વાતાવરણ ભયાવહ તાકાત થકી લડી શકાય છે. જેથી તે ત્રાસવાદીઓને, ટેરોરિસ્ટને પકડીને તેમનો કેસ કરવો જોઈએ. એમ કહીને ઉમેર્યું હતું કે આશરે 350 માણસો
350 માણસો ફ્રેન્ચના રહેવાસીઓ 350 પર્સન જે ફ્રેન્ચ છે તેઓ સિરિયામાં જેહાદીઓ સાથે લડી રહ્યા છે. આ સમાચાર તમને લે કોતિદિયન પાઠ 58 ઉપર મળશે. જ્યારે કે તેની અગાઉ એ જ વર્તમાન પત્ર લે કોતિદિયન પાઠ 52 52 ઉપરના પેજ ઉપર 58 નંબરના પેજ ઉપરથી આપણે 52 ઉપર આવીએ, જ્યાં લખે છે કે પાપ ફ્રાંસવા જાહેર કર્યું છે કે જે લોકો સૃષ્ટિ વિરુદ્ધ કાર્ય લવાતા કરે છે તેવા હોમોસેક્સ્યુઅલ અને જે લોકોની તલાક થઈ ચૂકી છે. ગઈકાલના સમાચારમાં કહી દેવામાં આવ્યું હતું કે ક્રિશ્ચિયન ધર્મ જે કાથોલિક છે તે ધર્મની અંદર તલાકની સિસ્ટમ નથી, ત્યાં શાદી હંમેશ માટે હોય છે. તો જે લોકોની તલાક થઈ ચૂકી છે એવાઓની સાથે મહેરબાની ભર્યું વર્તન કરવું જોઈએ. વધુમાં જણાવ્યું હતું કે એક ઓરત જે ગર્ભપાત કર્યો હોય આવર્તમાં, તે વાત તેને અગર ખટકતી હોય અને દિલથી તે તોબા માંગે તો તેના અમલની તેને માફી મળવી જોઈએ. સિરિયાના સમાચારમાં વધુમાં લે કોતિદિયન ટાંકે છે કે બશર અલ અસદે કહ્યું છે કે તેમના દેશમાં આંતરિક યુદ્ધ ગેર સિવિલ નથી, પણ એક બીજી તરહની જંગ છે કે જેમાં હજારો જહાદીઓ લડી રહ્યા છે કે જે બહાર દેશથી આવેલા છે. 80થી 90% અલ કાયદાના માણસો છે. સિરિયાના મિનિસ્ટર des Affaires étrangères વિદેશી પ્રધાને ONU યુનોને લખ્યું છે કે અમેરિકા અને તેમના સાથીદારો એટલે અરબ દેશો અલ કાયદાને અને બીજા આતંકવાદી જથ્થાઓ ટેરોરિસ્ટ ગ્રુપને નાણાકીય મદદ કરી રહ્યા છે કે જેઓ સિરિયામાં વસે છે. બશર અલ અસદ વારંવાર કહે છે કે 21 ઓગસ્ટના જે રસાયણક હથિયારો કેમિકલ શસ્ત્રો વાપરવામાં આવ્યા હતા તેનો ઉપયોગ થયો હતો તે વિરોધીઓ તરફથી હતો, સરકાર તરફથી બિલકુલ નહીં હતો તેની ખાતરી આપી હતી. બસ આ સમાચાર ઉપર હું આજના દિવસે તમને છોડું છું. ઇન્શાલ્લાહ સોમવારના ફરી આપણે આ રિવ્યુ ધ પ્રેસમાં મળશું. ત્યાં સુધી ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહ.